ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય આશાપુરામાં. કેમ છો તમે બધાએ? હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. તો ફ્રેન્ડ્સ, હવે તમે લોકો વિચારતા હશો કે હું ક્યાં આવી છું જો બેકગ્રાઉન્ડ જોઈને. તો અમે આવ્યા છે વેફર સુકાવવા. જો અહીંયા એટલું કરે છે, જો મમ્મી કરે છે, તો જો તમે બધાને પણ બતાવું. જો ફ્રેન્ડ્સ, આ ગરમા ગરમ વેફર છે, આમાંથી ધુવાળા બહુ નીકળે. અને અહીંયા જો મમ્મી એ કરે છે અને હું આ કરીશ. તો ચલો. જો ફ્રેન્ડ્સ, હજી તો 7 નથી વાગ્યા. વેફર સુકાવીને આવી ગયા છે અને અમે વેફર સુકાવીને આવ્યા ને તો એ પછી વ્લોગ બનાવતા હું ભૂલી ગઈ હતી. અટાણે થઈ ગયો છે લંચ ટાઈમ. પછી લંચ કરી ને પછી મમ્મી મને માથું થઈ દેશે તો હું પછી ત્યારે જ નાહીશ. પછી બે વાર ખોટું નાવું. ચલો હવે હું તમને બધાને બતાવી દઉં કે મમ્મી આજે લંચમાં શું બનાવ્યું છે. તો ફ્રેન્ડ્સ, મમ્મી આજે મારા માટે સ્પેશિયલી આ મસ્તીના ચાઇનીઝ રાઈસ બનાવ્યા છે. પછી ખુશાલ માટે આ ભીંડાનું શાક બનાવ્યું છે, મસ્તીનું ચટપટું. અને મમ્મી એના માટે બટેટાનું અને કારેલાનું શાક બનાવશે. અને આ એમને એમ ભાત છે જેને ખાવા હોય એના માટે. અને આમાં રોટલી છે. તો ચાલો તમે બધા પણ જમવા. તો ફ્રેન્ડ્સ, ચલો બનતા ભાત જે ચાઇનીઝ રાઈસ બનાવ્યા છે મમ્મીએ એ જોઈને તો મને બહુ જ ભૂખ લાગી છે. તો ચાલો હવે હું ફટાફટ લંચ કરી લઉં, માથું ધોઈ અને હેર વોશ કરીને તમને હું મળીશ. તો ફ્રેન્ડ્સ, આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને મારો મસ્તીનો બ્લોગ ગમ્યો હોય તો આ બ્લોગને લાઈક કરજો, શેર કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી રિલેટિવ્સ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય આશાપુરામાં. બાય.